એક વાયરસથી આર્જેન્ટિનાની ક્રૂઝ શિપમાં એક ડચ કપલ અને એક જર્મન પર્સનનું ડેથ થઈ ચૂક્યું છે અને આ ક્રૂઝ શિપમાં 2 ઇન્ડિયન્સ પણ હતા. તો 3 વર્ષ પહેલાં કોવિડ આવ્યો હતો અને હવે આવ્યો છે હંટા વાયરસ અને આના માટે WHO આઉટબ્રેક નોટિસ પણ જાહેર કરી છે. બટ હંટા વાયરસ ન્યૂ નથી. ઓલરેડી એ રોડન્ટથી ફેલાય છે અને એનો ફર્સ્ટ કેસ 1993માં યુએસએમાં રજિસ્ટર થઈ ચૂક્યો છે. બટ આર્જેન્ટિનિયન ક્રૂઝ શિપમાં જે વાયરસ છે એ ડિફરન્ટ એટલા માટે છે કેમ કે એ એન્ડી સ્ટ્રેન છે વિચ ઇઝ મોર ડેન્જરસ કેમ કે એ પર્સન ટુ પર્સન ટ્રાન્સમિટ થાય છે. એનો કિલ રેટ 40% છે અને મેઇન થિંગ ઇઝ કે એના વિરુદ્ધ કોઈ દવા કે વેક્સિન શોધાઈ નથી. બટ આ જેટલું ટેરિફાઈંગ લાગે છે ને એટલું નથી કેમ કે વાયરસ જેટલા ડેડલીયર હોય ને એટલે એના સ્લો ટ્રાન્સમિશન હોય. એટલે જ WHO એના ટોપ એપિડેમિક એક્સપર્ટ મરિયાવાને કીધું છે કે ધીસ ઇઝ નોટ ન્યૂ કોવિડ બટ WHO આના ઉપર ક્લોઝલી મોનિટર કરે છે. સમર વેકેશન છે એ લોકો ફરવા જાય છે તો તમે પણ આ શેર કરો તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવને જસ્ટ ટુ બી કોશિયસ અબાઉટ ઇટ.